હર હર મહાદેવ મિત્રો, આજે છે રવિવાર અને આજે વાના રસમમાં જવાનું છે, એટલે અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને નીકળ્યા છીએ મેંદરડા જવા માટે. ગોલું ગાડી લઈને ઊભો રહી ગયો છે, તૈયાર થઈને જઈએ છીએ હવે મેંદરડા. હવે ફાઇનલી અમે પૂગી ગયા છીએ દીપભાઈના ઘરે અને બધાય કામે લાગી ગયા છે. ફૂલની પાખડીઓ કરે છે. આ છે વરાજાભાઈ દીપભાઈ ભટ્ટ. કેવું ફિલિંગ થાય છે? 5 દિવસની લગ્નની વાર છે. देख तो कैसे सर ગોલુ આ છે ઋતુબેન. બહુ શરદી ઉધરસ થઈ ગઈ છે. આ યગુ દીદી. અમારા વિનાનું એકલું કરું છું. હા જો રહી ગઈ હતી. આ ક્યાંથી લઈ આવી હાંડો ને કાગળ ને? હા, માગવામાં તું ઓમે એક્સપર્ટ રહી. ભાઈ તમારી પાસે હજી ટાઈમ છે, વિચારવું હોય તો વિચાર લેજો. 5 દિવસનો ટાઈમ છે. આપણે બે ભાઈઓની જેમ આપણે બકરી બલીએ ચડવાનું. પૂર્વજોથી આયલું આવે એ આપણે અપનાવવાનું છે. હવે ઘડિયાળમાં વાગ્યા છે 1 અને થોડું ઘણું ડેકોરેશનનું કામ થઈ ગયું છે. બધા લાગી ગયા છે ડેકોરેશનના કામમાં. અહીંયા આ બે બેનું કંઈક કરે છે. શું કરો છો? ફૂલ લગાડી છે શાદીવાળા ઘરમાં. વાહ, આ લોકો રીડિઝાઇન કરી રહ્યા છે. આ લોકો પણ કંઈક કરી રહ્યા છે. તમે શું કરો? પારસભાઈ એક મસ્ત જોક મારી દીધો. અમને કીધું ઈ કરીએ. હવે ઘડિયાળમાં વાગી ગયા છે 5, એટલે ચાનો ટાઈમ થઈ ગયો છે, એટલે બધા ચા પીવે છે. આ છે વરાજો. હા, વરાજો એમને રખડે છે. હવે ધીમે ધીમે બાયું પણ આવવા માંડી છે અને વાના વણવા માંડ્યા છે અને આ ભાભી વાના તળવા માંડ્યા છે. હવે ઘડિયાળમાં વાગ્યા છે 6 અને આ બધા તૈયાર થાય છે. અહીંયા બધા ડેકોરેશન કરી રહ્યા છે. શુભલકનામ જય મંગલ્યાણ આરોગ્ય નિરવિઘ્ને શુભમ ભવતુ કન્યા પધરાવો. અરે એક નંબર. વાના રસમની ફૂલ રીલ્સ મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ થઈ ગયેલી છે, તો જોઈ લેજો. सीरियस डिस्कशन हाले बोल जाएगा અહીંયા બોલશે હજી તો એનો વિડિયો આવે ને પછી ખબર પડે. કે ફૂલ રાખજો તમે આગાયું કરી જાય પણ એમાં આવું હે મેઈન એન્ટ્રી આપણે આ મારી મમ્મીએ કીધું છે. હવે આ થઈ ગયું છે. હવે આ બધું મૂકેલું છે. હવે કોણ આવે ને આ એક રાખી એમાં નાખી દો ફટાફટ. બોલ બધું દઈ આવ. એ ઈને બાબી હા આ કંકાવાટી અહીંથી લઈ લેજો. ઈ બરાબર. ઘડિયાળમાં વાગ્યા છે 8 અને હવે અમે ઘરે જઈએ છીએ. વાના રસમનું બધું પતી ગયું છે, એટલે અમે ત્રણે હવે ઘરે જઈએ. ચાલો.
આવી ગયા છે ઘરે અને નિયતિબેન પકોડા બનાવી રહ્યા છે. ખાવા હોય આવી જજો પકોડા ખાવા. નિયતિબેન પહેલી વાર પકોડા બનાવે છે, જેવા બને એવા. બળી નહીં જાય ને નિયતિ? ખાવા જેવા બનશે કે પાકું? જોતા તો સારા લાગે છે, હવે ખાઈએ પછી ખબર પડે. હવે પકોડા બની ગયા છે અને બધા જમવા બેસી ગયા છે. હાલો પકોડા ખાવા. હવે આપણે પકોડા કેવા બન્યા એના રિવ્યુ લઈએ. કાકા કેવા બન્યા પકોડા? મસ્ત પકોડા, ઠંડીના બહુ મજા આવે. ગોલુભાઈ પાસેથી રિવ્યુ લઈએ. શું કે પ્રીત કેવા બન્યા? પકોડા બી એક નંબર, ગરમા ગરમ આ ખાવાની જ મજા આવે ઠંડીમાં. હવે ઘડિયાળમાં વાગ્યા છે 9 અને અમે આવી ગયા છીએ ઘરે. જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જણાવજો કે આજનું ડેકોરેશન કેવું હતું. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. બાય. બાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.